કીબોર્ડમાં આવતી કીના ઉપયોગો. સ્પેસ બાર કી, અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે. લેટર કી, અક્ષરો કે શબ્દો લખવા માટે. નંબર કી, નંબર કે અંકને લખવા માટે. નંબર લોક કી, નંબર કીને લોક કરવા માટે. પેજ અપ કી, પેજને ઉપરની બાજુ લઈ જવા માટે. પેજ ડાઉન કી, પેજને નીચેની બાજુ લઈ જવા માટે. એન્ડ કી, કર્સરને લીટીના છેડે ખસેડવા માટે. હોમ કી, કર્સરને લીટીની શરૂઆતમાં ખસેડવા માટે. એન્ટર કી, કર્સરને નવી લીટી પર લઈ જવા માટે. કર્સર કી અથવા એરો કી, કર્સરને ડાબે જમણે ઉપર અને નીચે ખસેડવા માટે. વિન્ડો કી, સ્ટાર્ટ મેનુને ખોલવા માટે. સ્વિફ્ટ કી, કેપિટલ અક્ષરો લખવા અને અન્ય વૈકલ્પિક એટલે કે ઉપલા અક્ષરોને લખવા માટે થાય છે. કેપ્સલોક કી, કેપિટલ અક્ષરો લખવા માટે થાય છે. ટેબ કી, કર્સરને નક્કી કરેલી આગામી જગ્યાએ ખસેડવા માટે. ડિલીટ કી, કર્સરની જમણી બાજુ અક્ષર ભૂંસવા માટે. બેકસ્પેસ કી, કર્સરની ડાબી બાજુ અક્ષરો ભૂંસે છે. એસ્કેપ કી, પ્રોગ્રામને બંધ કરવા માટે. ફંક્શન કી, શોર્ટકટ ફંક્શનો ઉપયોગ કરવા માટે.